કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ ડિજિટલ હેલ્થ કાર્ડ 2022 એટલે કે આભા આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ શરૂ કર્યું છે। નેશનલ હેલ્થ ઓથોરિટીએ ટ્વિટર પર આ અંગે અનેક ટ્વીટ પણ કર્યા, માહિતી આપી। આ ડિજિટલ હેલ્થ કાર્ડથી ઘણા ફાયદા પણ મળે છે। તો આવો જાણીએ આભા કાર્ડ સાથે જોડાયેલી માહિતી। ડિજિટલ હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ શું છે? એક પ્રકારનું આઈડી કાર્ડ છે જે તમારું ડિજિટલ ઓળખ કાર્ડ પણ છે। કાર્ડમાં 14 ડિજિટનો આઈડી નંબર હશે, સાથે એક QR કોડ પણ હશે, જેને સ્કેન કરીને કોઈ પણ વ્યક્તિની મેડિકલ જાણકારી રીડ કરી શકાશે। એટલે કે તમારી આખી મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએ ડિજિટલી સેવ થઈ જશે। જે લોકો તેમના મેડિકલ રેકોર્ડને ઇલેક્ટ્રોનિક રીતે સુરક્ષિત રાખવા માંગે છે, તે તમામ લોકો આભા કાર્ડ માટે અરજી કરી શકે છે। આભા કાર્ડના શું છે ફાયદા તે પણ જાણવા જરૂરી છે। આભા કાર્ડ હશે તો રિપોર્ટ્સ અને ચિઠ્ઠી લઈ જવાની જરૂરિયાત નહીં પડે। બ્લડ ગ્રુપ, બીમારી, દવાઓ, ડોક્ટર રિલેટેડ જાણકારીઓ પણ ઉપલબ્ધ રહેશે। આ કાર્ડથી ઓનલાઈન ઇલાજ, ટેલિમેડિસિન, પર્સનલ હેલ્થ રેકોર્ડ જેવી સુવિધાઓ ડિજિટલી મળી જશે। આ કાર્ડથી વીમા કંપનીઓને જોડવામાં આવી છે, એટલે વીમાનો પણ ફાયદો મળશે। સાથે આ મેડિકલ રેકોર્ડને હોસ્પિટલ, ક્લિનિક અને ઇન્સ્યોરન્સ કંપની સાથે સરળતાથી શેર પણ કરી શકાશે। આભા કાર્ડ બનાવવાની પ્રોસેસ શું છે? એના માટે પહેલા આયુષ્માન ડિજિટલ હેલ્થ મિશનની વેબસાઇટ પર જવું અને ત્યાર પછી હોમ પેજ પર ક્રિએટ યોર આભા નંબર પર ક્લિક કરો। આભા નંબર જનરેટ કરવા માટે 2 ઓપ્શન આપવામાં આવ્યા હશે, જે અનુકૂળ હોય તે સિલેક્ટ કરો અને પછી આધાર નંબર કે ડ્રાઇવિંગ લાયસન્સ પર ક્લિક કરવું અને બીજા પેજ પર એનો નંબર નાખી સબમિટ કરવું। રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP મળશે, એ નાખી આભા કાર્ડની એપ્લિકેશન ભરવી અને ત્યારબાદ તેને સબમિટ કરી ફોટો અપલોડ કરવો અને ત્યારબાદ પોતાનું આભા કાર્ડ ડાઉનલોડ કરી તેને પ્રિન્ટ આઉટ કાઢી લેવી। આ કાર્ડ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલોમાં માન્ય છે, પરંતુ કોઈ પણ ડોક્ટર કે હેલ્થ પ્રોફેશનલ પેશન્ટની સંમતિ વિના એનું હેલ્થ કાર્ડ ચેક ન કરી શકે। આ એપ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે અને ત્યાંથી તમે સીધી રીતે આભા કાર્ડની આ પ્રોસેસથી પોતાનું આભા કાર્ડ બનાવી શકો છો।